Hello friends, in today's lecture we will discuss about deflection of beam. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિફ્લેક્શન અને સ્લોપની જે ડેફિનેશન છે એ જોઈ હતી અને એના જે ફોર્મ્યુલાસ છે બરાબર એના વિશે આપણે મેં તમને શોર્ટ ટ્રિક્સ આપેલી હતી. જો તમે એ લેક્ચર જોયું ના હોય તો પહેલાં એ લેક્ચર જોજો, એના પછી આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીશું બરાબર. આજે આપણે જોવાના છે ડિફ્લેક્શન ઓફ બીમના એક્ઝામ્પલ. ઓકે, તો આના આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી અલગ અલગ બીમ માટે જે ડિફ્લેક્શન અને સ્લોપના જે ઇક્વેશન છે એના માટે મેં તમને વાત કરી હતી. જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે આપણે આ વખતે નવા ફોર્મેટ પ્રમાણે જવાના છીએ. મીન્સ કે તમને લેક્ચર દરમિયાન 3 ક્વેશ્ચન જે છે એ આપવામાં આવશે અને એને તમારે સોલ્વ કરી અને પીડીએફ જે છે એ ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવાની છે અથવા તો મેઇલ ઉપર મોકલવાની છે. ઓકે, તમારી પાસે 2 ઓપ્શન હશે. ઓકે, તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ડિફ્લેક્શન ઓફ બીમ જે છે એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એન યુડીએલ ઓફ 20 કિલોન્યુટન પર મીટર ઇઝ એક્ટિંગ ઓન એ કેન્ટિલીવર બીમ ઓફ લેન્થ 3 મીટર. કેલ્ક્યુલેટ ધ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઓફ ધ બીમ એટ ધ ફ્રી એન્ડ. E is equal to 2 cross 10⁵ Newton per mm square અને I is equal to 200 semi⁴. ઓકે, તો આ તમને જે છે એ રકમ આપેલી છે. આની ઉપરથી આપણે ડેટા કલેક્શન કરીએ તો ડેટા અહીંયા જો સૌથી પહેલાં તો તમને શું આપેલું છે, યુડીએલ આપેલો છે. કેટલાનો છે? 20 કિલોન્યુટન પર મીટર. તો અહીંયા યુડીએલ ઇઝ ઇક્વલ ટુ 20 કિલોન્યુટન પર મીટર. એના પછી કેન્ટિલીવર બીમ આપેલો છે. તો અહીંયા કેન્ટિલીવર બીમ છે એ બી આપણે લખી દઈએ. ઓકે, એના પછી લેન્થ કેટલી છે તો તમને 3 મીટર લેન્થ આપેલી છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ 3 મીટર. કેલ્ક્યુલેટ ધ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. હવે સ્લોપ જે છે એને આપણે શાના વડે ઇન્ડિકેટ કરીએ છીએ? તો સ્લોપ જે છે એને આપણે થીટા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો એ આપણે શોધવાનો છે. અને ડિફ્લેક્શન છે એને વાય વડે ઇન્ડિકેટ કરીએ છીએ, એ પણ આપણે શોધવાનું છે. હવે જો તમને ઈની વેલ્યુ આપેલી છે 2 cross 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર અને આઈની જે વેલ્યુ છે એ પણ આપેલી છે બરાબર છે 200 semi⁴. તો હવે આની અંદર આપણે પહેલાં જે આઈ છે એ તમને semi⁴માં આપેલું છે એટલે એને આપણે mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે બરાબર છે. એમએમની જે mm છે એની અંદર કન્વર્ટ કરવું પડશે. તો તમને ખબર છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થાય? 10 mm થાય. ઓકે, તો હવે આપણે અહીંયા સેન્ટીમીટરની જગ્યાએ હું શું મૂકી શકું? 10 mm મૂકી શકું. તો અહીંયા 200 મલ્ટીપ્લાય બાય, હવે semi⁴ છે તો એની જગ્યા ઉપર આપણે અહીંયા 10 mm અને એની 4 ઘાત. તો અહીંયા આવું મળશે 200 × 10⁴ mm ની 4 ઘાત. ઓકે, તો અહીંયા આપણે આઈની જે વેલ્યુ છે એ આપણે કન્વર્ટ કરી દીધી. હવે જો અહીંયા એલ બરાબર તમને 3 મીટર આપેલું છે બરાબર છે. એલ બરાબર તમને શું આપેલું છે? 3 મીટર આપેલું છે. તો એને પણ તમારે કન્વર્ટ કરવું પડશે બરાબર. તો એને આપણે કન્વર્ટ કરીશું તો કેટલા થશે? 3000 mm થશે બરાબર છે. હવે આપણે આ જે યુડીએલ છે અને કેન્ટિલીવર બીમ છે એની આપણે ફિગર બનાવીએ. તો તમને ફિગર આવી આપેલી છે કે અહીંયા એક કેન્ટિલીવર બીમ છે. હવે કેન્ટિલીવર બીમ કોને કહેવાય? તો એનો એક છેડો કેવો હશે? ફિક્સ હશે અને બીજો છેડો કેવો હશે? ફ્રી હશે બરાબર છે. એના ઉપર થ્રુ આઉટ યુડીએલ લાગે છે જેનું માપ છે 20 કિલોન્યુટન પર મીટર અને લેન્થ કેટલી છે? તો એલ બરાબર તમને 3 મીટર આપેલી છે. તો અહીંયા એલ બરાબર તમને 3 મીટર આપેલી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે હવે કેન્ટિલીવર બીમ માટે તમને સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે એ આપણે તમને જણાવી દઈએ. તો સ્લોપનું ઇક્વેશન થશે થીટા બી. હવે જો અહીંયા આ એ છેડો છે અને આ બી છેડો છે. આપણે અહીંયા શું કીધું છે? જો તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તમારે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઓફ ધ બીમ એટ ધ ફ્રી એન્ડ. મીન્સ કે તમારે ફ્રી એન્ડ ઉપર સ્લોપ અને ડિફ્લેક્શન ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે આપણે અહીંયા લખીશું સ્લોપ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જે છે એ થશે WL³ બાય 6EI. WL³ બાય 6EI. ઓકે, હવે અહીંયા લોડ જે છે
એ લોડ તમને આપેલો છે 20, એલ જે છે એ આપણે એમએમમાં લેવાનું છે, બરાબર છે. તો અહીંયા લોડ તમને આપેલો છે 20, ઓકે. અહીંયા લેન્થ જે છે એ આપણે લેવાની છે એમએમમાં, તો અહીંયા આપેલી છે તમને 3000 નો ક્યુબ ડિવાઇડેડ બાય 6. ઈની વેલ્યુ કેટલી છે? તો ઈ તમને આપેલું છે 2 × 10⁵ અને આઈની વેલ્યુ કેટલી છે? તો 200 × 10⁴. તો આની ઉપરથી આપણે થીટા બી ફાઇન્ડ આઉટ કરીશું. તો આની ઉપરથી આપણે થીટા બી ફાઇન્ડ આઉટ કરીશું તો એની તમને વેલ્યુ જે મળે છે એ મળે છે 0.225 રેડિયન. 0.225 રેડિયન. હવે આપણે રેડિયન અને ડિગ્રી વચ્ચેનું જે રિલેશન છે એ તમને ખબર હોવી જોઈએ. તો 1 ડિગ્રી બરાબર કેટલું થાય? તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. તો આપણે અહીંયા આગળ જે આન્સર મળે છે તમને થીટા બીનો એ શામાં મળે છે? રેડિયનમાં મળે છે. હવે એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો 180 જે છે 180 ડિવાઇડેડ બાય પાઈ કરીશું, બરાબર છે. 180 ડિવાઇડ બાય પાઈ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. તો રેડિયનની જગ્યા ઉપર આપણે શું મૂકી શકીએ? 180 મલ્ટીપ્લાય બાય પાઈ. તો આપણે અહીંયા મૂકીએ વેલ્યુ 0.225 રેડિયનની જગ્યા પર શું મૂકાય? 180 ડિવાઇડ બાય પાઈ, ઓકે. તો આનો તમને ફાઇનલ આન્સર જે ડિગ્રીમાં મળશે એ મળે છે થીટા બી ઇઝ ઇક્વલ ટુ 12.89 ડિગ્રી. 12.89 ડિગ્રી, ઓકે. તો તમને જે પહેલો આન્સર તમારો જે જોતો હતો સ્લોપનો થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL3/6 EI ઇક્વેશન થશે આનું. તમે હજુ પણ ટ્રિક્સ ના જોયો તો ટ્રિક્સ જોઈ લેજો, બરાબર છે. થીટા બીની જે ફાઇનલ વેલ્યુ છે એ તમને મળે છે 12.89 ડિગ્રી. હવે આપણે આની અંદર સેકન્ડ શું શોધવાનું છે? તો આની અંદર આપણે સેકન્ડ શોધવાનું છે ડિફ્લેક્શન. શું શોધવાનું છે? ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શનનું જે ઇક્વેશન છે એ તમને મળે છે WL4 ડિવાઇડેડ બાય 8I. તો અહીંયા ડિફ્લેક્શન છે અને આપણે y વડે ઇન્ડિકેટ કરીએ છીએ. YB ઇઝ ઇક્વલ ટુ WL4 અપોન 8EI, બરાબર છે. WL4 અપોન 8EI. તો YBનું જે ઇક્વેશન છે એ તમને મળે છે WL4 અપોન 8EI. હવે તમે બધી વેલ્યુ મૂકી દઈશું અહીંયા આગળ. W કેટલો છે? તો W કેટલો છે? 20. L કેટલો છે? 3000 ની 4 ઘાત અપોન 8. E કેટલો છે? તો E તમને આપેલો છે 2 × 10⁵. અને આઈની જે વેલ્યુ છે એ તમારે 200 મલ્ટીપ્લાય બાય 10⁴. તો આની ઉપરથી તમને YB જે છે એ મળશે 506.25. હવે y એ શું છે? ડિફ્લેક્શન છે. ડિફ્લેક્શન એ શું છે? વન ટાઈપ ઓફ ડિસ્ટન્સ છે. એટલે આપણે શું બતાવીશું એને? mm. તો અહીંયા તમને YB જે છે એનો પણ આન્સર મળી ગયો અને તમારે જે સ્લોપ જોઈતો હતો થીટા બી એનો પણ તમારે આન્સર મળી ગયો, ઓકે. તો તમારે આ પ્રમાણે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એના એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાના છે. હવે આપણે આની અંદર એક મોસ્ટ IMP ડેફિનેશન છે, બરાબર છે, જેને કહેવામાં આવે છે ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. જેને શું કહેવામાં આવે છે? ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. તો આમાં ફ્લેક્સ્યુઅલ રિજિડિટી આપણે કોને કહીએ છીએ? તો આ બંનેની જે પ્રોડક્ટ છે, અહીંયા તમને ડેફિનેશન લખું છું. ફ્લેક્સ્યુઅલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ફ્લેક્સ્યુઅલ રિજિડિટી અહીંયા જો તો તમારો પહેલો જે આજનો ક્વેશ્ચન છે જે તમારે પીડીએફમાં લખવાનો છે એ છે ફ્લેક્સ્યુઅલ રિજિડિટી. તો ફ્લેક્સ્યુઅલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ E એન્ડ I, બરાબર છે. તો E જે છે એ શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને I જે છે એ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા
આ બંનેની તમે પ્રોડક્ટ લેશો તો તમને મળે છે ફ્લેક્ચ્યુઅલ રિજિડિટી. ઓકે, તો તમારે આ પહેલો જે આ ક્વેશ્ચન છે એ તમારે પીડીએફમાં લખી અને મને બતાવવાનો છે, મને મોકલવાનો છે. બીજું, હવે એક્ઝામ્પલ જે છે એ તમારે જે મોકલવાનો છે એ બધા નોટ ડાઉન કરી દેજો, કયો એક્ઝામ્પલ મોકલવાનો છે એ. બરાબર છે. અહીંયા તમારે જે એક્ઝામ્પલ મને પીડીએફમાં મોકલવાનો છે એ છે આ જે એક્ઝામ્પલ છે, બરાબર છે, એ તમારે સોલ્વ કરી અને મને પીડીએફ મેલમાં સેન્ડ કરવાનું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં રકમ જે છે એની પરથી ડેટા કલેક્શન કરીશું. તો અહીંયા રકમ તમને આપેલી છે સિમ્પલી સપોર્ટેડ બીમ 3 મીટર ઇન સ્પાન. તો અહીંયા ડેટા સૌથી પહેલાં તમને લેન્થ આપેલી છે, સ્પાન એટલે લેન્થ, L બરાબર 3 મીટર. બીમ કયો છે અહીંયા આગળ? સિમ્પલી સપોર્ટેડ છે. ઓકે, એના પછી અહીંયા UDL લાગે છે. UDL છે તમારો 10 કિલોન્યુટન પર મીટર અને સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે 5 કિલોન્યુટનનો. બરાબર છે. એક UDL છે, એક પોઈન્ટ લોડ છે, લેન્થ આપેલી છે અહીંયા આગળ. બરાબર છે. 5 કિલોન્યુટનનો શું લાગે છે? સેન્ટ્રલ પોઈન્ટ લોડ. તો સેન્ટ્રલ પોઈન્ટ લોડ જે છે ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન. ઓકે, the cross section of the beam is 150 mm multiplied by 300 mm. તો અહીંયા તમને ક્રોસ સેક્શન એરિયા આપેલો છે. બરાબર છે. 150 મલ્ટીપ્લાય બાય 300. 150 મલ્ટીપ્લાય બાય 300 આપેલો છે એટલે એના ઉપર તમને ખબર પડી જાય કે આપણો ક્રોસ સેક્શન એરિયા કેવો હશે? રેક્ટેંગલ હશે. બરાબર છે. તો અહીંયા તમને ક્રોસ સેક્શન એરિયા આપેલો છે 150 મલ્ટીપ્લાય બાય 300 mm. તમારે શોધવાનું છે સ્લોપ અને ડિફ્લેક્શન. બરાબર છે. તો આપણે અહીંયા સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એ બંને ફાઇન્ડ આઉટ કરવાના છે. સ્લોપને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ થીટા વડે, ડિફ્લેક્શનને ઇન્ડિકેટ કરીએ છીએ વાય વડે. હવે સૌથી પહેલાં આપણે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ જે છે એની આપણે ફિગર બનાવીશું. તો અહીંયા આગળ બીમ આપણો છે સિમ્પલી સપોર્ટેડ છે. બરાબર છે. એની ઉપર શું લાગે છે? તો સેન્ટ્રલ પોઈન્ટ લોડ 5 કિલોન્યુટનનો લાગે છે. તો અહીંયા સેન્ટરમાં પોઈન્ટ લોડ જે છે આપણે 5 કિલોન્યુટનનો બતાવીશું, 5 કિલોન્યુટન. અને બીજું અહીંયા શું લાગે છે? UDL લાગે છે કેટલાનો? 10 કિલોન્યુટન પર મીટર. તો આપણે UDL જે છે એ બતાવીશું 10 કિલોન્યુટન પર મીટર. બરાબર છે. તો અહીંયા લેન્થ કેટલી આપેલી છે? 3 મીટર આપેલી છે. લેન્થ તમને આપેલી છે 3 મીટર. બરાબર છે. બાકીના બધા ડેટા અહીંયા જો તમે mmમાં આપેલા છે એટલે આપણે લેન્થ છે એને પણ શું કરીશું? mmમાં કન્વર્ટ કરીશું. તો આ 3000 mm થશે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ. તો આની અંદર આપણે જો સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું સ્લોપ. એક્ઝામ્પલ છે GTUમાં 3-4 વાર પૂછાઈ ગયેલો છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા પોઈન્ટ લોડ બી લાગે છે અને UDL પણ લાગે છે. તો એના લીધે આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એ આ પ્રમાણે શું થશે? ડિફ્લેક્ટ થશે. અને અહીં આગળ તમને શું મળશે? એનું ડિફ્લેક્શન મળશે. આ પોઈન્ટને આપણે C કહી દઈએ તો આ તમને YC જેટલું ડિફ્લેક્શન મળે છે. બરાબર છે. અને સ્લોપ જે છે આપણે એક અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ થીટા A, આ એ પોઈન્ટ હોય તો, અને અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ થીટા B. ઓકે, તો અહીંયા તમને જે છે એ સ્લોપ મળે છે અને ડિફ્લેક્શન તમને C પોઈન્ટે મેક્સિમમ મળે છે. ઓકે, તો આપણે હવે ઇક્વેશન મૂકીએ. તો આનું જે ઇક્વેશન છે એ થશે થીટા A ઇઝ ઇક્વલ ટુ થીટા B. અહીંયા તમને જોઈ શકો છો કે થીટા A અને થીટા B બંનેની વેલ્યુ કેવી થશે? સરખી થશે. તો આપણે અહીંયા મૂકીએ થીટા A ઇઝ ઇક્વલ ટુ થીટા B. હવે અહીંયા આગળ જો બે લોડ છે, એક UDL પણ છે અને બીજો પોઈન્ટ લોડ પણ છે. તો UDL અને પોઈન્ટ લોડ બંને લાગતા હોય તો એવા કેસમાં આપણે બંનેના જે ઇક્વેશન છે એ મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે જે પોઈન્ટ લોડ છે એનું ઇક્વેશન મૂકીએ WL²/16 EI
WL²/16EI। હવે આપણે આ જે છે પોઈન્ટ લોડનું ઇક્વેશન મૂક્યું. હવે આપણે મૂકવાનું છે યુડીએલનું ઇક્વેશન. તો યુડીએલનું જે ઇક્વેશન થશે એ છે WL³/24EI. ઓકે, તો WL³/24EI. ઓકે, હવે આમાં વેલ્યુ પુટઅપ કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો કે આપણે અહીંયા પોઈન્ટ લોડની જે વેલ્યુ છે 5 કિલોન્યુટન છે, તો અહીંયા 5 × 10⁻³ મૂકવાનું છે. એલ જે છે એ આપણે એમએમમાં કન્વર્ટ કર્યો છે, તો 300/16. ઈની જે વેલ્યુ છે એ તમને આપેલી છે. ઈ કેટલો આપેલો છે તમને અહીંયા આગળ? તો ઈની જે વેલ્યુ છે 2 × 10⁵ છે. અને આઈ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો આઈ શોધવા માટે તમને અહીંયા ક્રોસ સેક્શન એરિયા આપેલો છે, બરાબર છે. તો અહીંયા જો અહીંયા આઈ આપણે અહીંયા 150 આપેલો છે. અને કેટલું ડેપ્થ કેટલી છે? તો ડેપ્થ તમને આપેલી છે 300. તો અહીંયા આપણે આઈ શોધવા માટે આ રેક્ટેંગલ માટે BD³/12 કરીશું, બરાબર છે. તો બી એટલે 150, ડી એટલે 300/3 તો તમને આઈની જે વેલ્યુ છે એ મળશે 337.5 × 10⁶. 337.5 × 10⁶. અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તો યુનિટ આવશે mm⁴. ઓકે, તો અહીંયા આપણે આઈની જે વેલ્યુ છે એ મૂકી દઈએ 337.5 × 10⁶. ઓકે, હવે આપણે વેલ્યુ કોની મૂકવાની છે? તો આપણે WL³/24EI. તો આ જે છે એ આપણે અહીંયા યુડીએલ માટે લઈએ છીએ. બીજું ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા યુડીએલ કિલોન્યુટનમાં હોય તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના નથી, 10 જ લેવાનું છે, બરાબર છે. એલ છે એ તમારું થશે 300/3 ઈની જે વેલ્યુ છે એ 2 × 10⁵ છે. અને આઈની જે વેલ્યુ છે 337.5 × 10⁶. ઓકે, તો અહીંયા તમારે થીટા એ અને થીટા બી બંને જગ્યા ઉપર અહીંયા તમને સ્લોપ જે મળશે એ કેવો મળશે? એક સરખો મળશે. તો એવા કેસમાં આપણે શું કરીશું? તો અહીંયા WL²/16EI પહેલાં આપણે પોઈન્ટ લોડ છે એનું મૂકી દીધું. હવે પોઈન્ટ લોડમાં તમારે અહીંયા 5 કિલોન્યુટન છે તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના છે, પણ યુડીએલની અંદર આપણે એને કિલોન્યુટનમાં જ રહેવા દઈશું કેમ કે આખી એન્ટાયર લેન્થમાં આપેલો છે, બરાબર છે. તો 10 × 3000/3 2 × 10⁵ × 337.5 × 10⁶. તો આનો આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરીશું. તો તમને થીટા એ જે મળે છે 4.16 × 10⁻⁻5 મળે છે. 4.16 × 10⁻⁻5 પ્લસ હવે આની જે વેલ્યુ છે એ તમને મળશે 1.66 × 10⁻⁻4. 1.66 × 10⁻⁻4. આ બંનેમાં આમાં જો આ બંનેનો તમે સમેશન કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 2.08 × 10⁻⁻4 રેડિયન. 2.08 × 10⁻⁻4 રેડિયન. ઓકે, તો તમારે આ પ્રમાણે આઈની વેલ્યુ તમને ના આપેલી હોય તો તમારે આઈ જે છે એ તમારે શોધવો પડે. જો તમને રેક્ટેંગલ ક્રોસ સેક્શન એરિયા આપ્યો હોય તો 150 × 300 કરવાનું, એને ક્યુબ કરવાનું અને ડિવાઇડ/12 કરવાનું. જો તમને સર્કલ આપેલું હોય તો π/64 d⁴ કરવાનું. હોલો સર્કલ આપ્યું હોય તો π/64 કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴. તમે લોકો ઓલરેડી મોમેન્ટ ઓફ ઇનર્શિયાના જે દાખલા છે, જે એક્ઝામ્પલ આપણે આગળ જોયા હતા એની અંદર આ જોઈ ગયા છે. ના જોયો હોય તો પહેલાં એ એક્ઝામ્પલ જોઈ લેજો, એના પછી જ આની અંદર તમને વધારે ખ્યાલ આવશે. તો આ આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું શું ફાઇન્ડ આઉટ કર્યું? તો આ આપણે ફાઇન્ડ આઉટ કર્યું સ્લોપ. ઓકે, હવે સ્લોપ જે છે એ રેડિયનની જગ્યાએ તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો 180/π વડે તમારે શું કરવાનું? એને ગુણવાનું, તો તમને ડિગ્રીની અંદર મળી જશે. હવે આપણે જોઈએ ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે, તમને ડિફ્લેક્શન મેક્સિમમ ક્યાં મળે છે? તો તમને મેક્સિમમ ડિફ્લેક્શન મળે છે YC ઉપર. તો આપણે લખીશું અહીંયા આગળ YC સૌથી પહેલાં આપણે શાના માટે લઈશું? પોઈન્ટ લોડ માટે લઈશું અને પછી યુડીએલ માટે લઈશું. તો બંનેના જે ઇક્વેશન છે એ છે WL³/48EI WL³/48EI પ્લસ હવે આપણે યુડીએલ માટે ઇક્વેશન મૂકીએ તો 5/384
5/384 WL raised to 4/EI. ઓકે, હવે આ પોઈન્ટ લોડ છે તો એની વેલ્યુ મૂકી દઈએ તો 5 × 10⁻³ એલ જે છે એ અહીંયા આપણે એમએમમાં કન્વર્ટ કરીશું. 3000/3 48. ઈની જે વેલ્યુ છે 2 × 10⁵, આઈની જે વેલ્યુ છે 337.5 × 10⁴ આવતી હતી, 10⁶ છે. ઓકે, પ્લસ હવે આપણે કોની વેલ્યુ મૂકવાની છે તો હવે આપણે મૂકવાની છે યુડીએલની વેલ્યુ. તો યુડીએલની વેલ્યુ મૂકી દઈએ અહીંયા આગળ 5/384 તો છે જ, મલ્ટીપ્લાય બાય ડબલ્યુ. ડબલ્યુ કેટલો છે 10, એલ કેટલો છે 3000 અપોન ઈ કેટલો છે 2 × 10⁵, અને આઈ કેટલો છે તો આઈની વેલ્યુ આપણે 337.5 મલ્ટીપ્લાય બાય 10⁶ મૂકીએ છીએ. તો આની ઉપરથી તમને ફાઇનલ આન્સર જે છે ડિફ્લેક્શનનો એ મળશે. પહેલું જે છે એનો આન્સર મળે છે 0.0416, જે કોનો આન્સર છે આનો છે, પ્લસ આનો જે આન્સર છે એ તમને મળે છે 0.156. ઓકે, અને આ બંનેનું તમે ટોટલ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 0.197 mm. ડિફ્લેક્શન છે એ ડિસ્ટન્સ છે, અને ડિસ્ટન્સ છે એટલે આપણે એની યુનિટ શું લઈએ છીએ mm લઈએ છીએ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. આવું કોઈ બી એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તમારે ડેટા કલેક્શન કરવાનું છે. ડેટા કલેક્શન કર્યા પછી યુનિટનું કન્વર્ઝન છે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મીટર આપેલું હોય અને એક એમએમમાં આપેલું હોય તો બધાને પહેલાં શું કરવાનું તમારે એમએમમાં કન્વર્ટ કરવાનું. એમએમમાં કન્વર્ટ કર્યા પછી સ્લોપ અને ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે એની અંદર ડાયરેક્ટ તમારે વેલ્યુ જ પુટઅપ કરવાની છે. યાદ રાખવાનું છે કે પોઈન્ટ લોડ હોય તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાનો છે, પણ યુડીએલ હોય તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવાનો છે નહીં. એની જ વેલ્યુ આપણે પુટઅપ કરવાની છે. ઇક્વેશનો તમને ટ્રિક્સ આપેલી છે, એની ઉપરથી તમે ડાયરેક્ટ જે છે સોલ્વ કરી શકશો. હવે હોમવર્કની અંદર તમારે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે એની અંદર આ જે લેન્થ 3 મીટર છે એની જગ્યાએ 5 મીટર કરી દઉં છું, બરાબર છે. એ જ રીતે યુડીએલ 10 કિલોમીટરનો છે એની જગ્યા ઉપર 15 કિલોમીટર કરી દઈએ છીએ, બરાબર છે. સેન્ટ્રલ પોઈન્ટ લોડ 5 કિલોમીટરનો છે એની જગ્યાએ 7 કિલોમીટર કરી દઈએ છીએ. ક્રોસ સેક્શન એરિયા જે છે એ સેમ જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જ કરતા નથી, બરાબર છે. અને તમારે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો તમારો જે હોમવર્કનો અંદર નવો એક્ઝામ્પલ છે એ આ છે. ઓકે, એ તમારે સોલ્વ કરી અને મને પીડીએફ જે છે એ સેન્ડ કરવાની છે. ઓકે, તો આ જે રકમ છે એની ઉપરથી તમારે એક્ઝામ્પલ છે સોલ્વ કરી અને મને પીડીએફ જે છે એ સેન્ડ કરવાની છે. હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.